ईश्वर वचन द्वारा आपने आशीष आपे। आओ आ समय प्रार्थना में जोड़ाई। ईश्वर वचन माटे सहाय मांगीए, प्रार्थना करिए। प्रभु वचन तमारू छे, तमे बोलो अमे सांभळीए। यीशुना नाममां आमेन। बे मित्रो हता के जो नानपणथी ज एक सोसायटी में रहे। सारी रीतना तेओ भणे, स्कूल में जाए, पाछा आवे, साथे रमे अने ए रीते तेओनो उछेर पण थयो। अने त्यारबाद तेओ मोटा थया अने एमानो एक मित्र के जेमने परदेश जवानुं थयुं अने परदेश उच्च अभ्यास अर्थे गयो અને ત્યાં તે રહ્યો, કૌટુંબિક જીવનમાં જોડાયો અને બધા સમય દરમિયાન એને એક બીજો મિત્ર દેશમાં હતો અને બંને સાથે કોઈક રીતે એ વાર્તાલાપ તો ચાલુ હતા અને શરૂઆતમાં તેમનો જે પ્રેમ એ રીતે વૃદ્ધિ પામતો હતો કે જાણે એમાં કોઈ ऊंट આવી नहीं। एक मित्र હતો કે એનું કુટુંબ સારી સ્થિતિમાં હતું અને સારું ભણ્યો, પરદેશ ગયો। એક બીજું કુટુંબ હતું કે જે એનો મિત્ર હતો, એમના મા બાપ સામાન્ય હતા, ગરીબ હતા, માંડ એમને કપડા મળે, સ્કૂલ ડ્રેસ માંડ મળે અને માંડ એમને ચોપડા પણ મળે, પણ ભણવામાં બંને મિત્રો એકા ભણવામાં હોશિયાર અને કદી પેલા સારું જે સ્થિતિ ઘર હતું એ મિત્રે પેલાને એવું નહીં કહ્યું, અરે તારું કુટુંબ આમ છે તેમ છે, ના, મિત્ર। અને જે સામાન્ય ગરીબ મિત્ર હતો એને પણ એવું નહીં કહ્યું, અરે તું તો બહુ સારા ખાનદાનમાંથી અને બહુ સારા પૈસા ટકે સુખી સેવા કુટુંબમાંથી અને આપણે કેવી રીતે મિત્રતા એ ખાનદાન પૈસા ने कदी बांधी सकती नहीं। ये गमे એટલી हाइट पर व्यक्ति हो के गमे એટલી नीचाई पर हो, गमे એટલું મોટું પદ હોય, ગમે એટલી સામાન્ય વ્યક્તિ હોય, એ વ્યક્તિ નો પ્રેમ એના મિત્ર પર હંમેશા સળગતો રહેશે, જીવંત રહેશે। મને ખબર છે આપણા ડેપ્યુટી મોડરેટર નિરાયતી કૃષિવાસ સાહેબ કે જેઓ જ્યારે અમે ભણતા હતા 2004ની વાત કરું, બાઇબલ કોલેજમાં, અને તે સમયે એક મિત્ર કે જે પોતે એલિસ ચર્ચમાં પગી તરીકે સેવા કરતો હતો અને અમને ખબર હતી। ત્યાર પછી આ બધી ખબર પડી, પરંતુ બિશપ સાહેબ એ સમયે મંડી પર બાળક હતા અને પેલા પગી હતા, પણ એમની જે મિત્રતા હતી એ મિત્રતા એવી એવી જ હતી। જે ઉનાળા નામથી બોલાવવાનું એ નામ હતું જ એવું નહીં, અને માટે આપણો મિત્ર કોઈ પણ હોય એમને એમનું જે મૂળ નામ તો બાજુ પર આપણે મૂકી દઈએ ને, અને એનું જે ઉનાળનું નામ હોય એ નામથી જ આપણે પોકારતા હોઈએ છીએ। આપણે શું કહીએ, હા બકા, પછી આપણે કહીએ ભૂરા વગેરે વગેરે એવા શબ્દો વાપરી અને એ ગુલામના નામો પાછળ આપણો પરસ્પરનો જે પ્રેમ, મિત્રતા, વફાદારી અને વિશ્વાસ સમાયેલો છે એ આપણે પ્રગટ કરતા હોઈએ છીએ। બેનો હોય તો કોઈને પણ જુદા જુદા અવકાશનું નામ દેતા હશે। પ્રભુના આભાર, મિત્ર એ સર્વ સમયે આપણી સાથે હોય છે। બાઇબલ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ ને તો ઘણા બધા વ્યક્તિઓ અને પાત્રો છે કે જેઓ એ મિત્રતાની ઊંડાઈમાં ખૂબ જ ઊંડા ઉતર્યા। પછી પોતાની એજમાં ઘણો બધો ડિફરન્સ તો પણ એ મિત્રતામાં કોઈ ઓટા નહીં। ઇબ્રાહિમનો કાકા ભત્રીજા હતા ને, કાકા ભત્રીજા। આપણે ગમે તે ઉંમરનું હોય, દાદા હોય પણ આપણો નાનો બાળક એ પણ આપણો મિત્ર, અને બાળકને પણ અહેસાસ થાય, અરે મારા દાદા નહીં પણ એ પ્રથમ તો મારો મિત્ર। કેમ કે નાની નાની બાબતો એકબીજાને આગળ શેર કરવાની, કહેવાની અને સાથે રહેવાની।
ઇબ્રાહિમ લૂતની વાત, મૂસાનો ભાઈ હારૂન, મૂસા હારૂનની બેન મરિયમ, અને ત્યારબાદ મૂસાની યોશુઆ. તેઓ પણ એક સારા મિત્રો હતા અને ટીમ વર્કમાં તેઓ પ્રભુના મહિમા માટે વપરાયા. જો ત્યાંથી આગળ જઈએ તો દાનિયેલ, સાદ્રાક, મેશાક, અબેદનેગો બંનેને ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. કોઈ એમ નહીં કીધું અરે ભઠ્ઠીમાં અમને નાખવાનું, મને પછી નાખી દેવાનું. ના, ભઠ્ઠીમાં ત્રણેય નાખવામાં આવ્યા હતા અને ત્રણેયની જે મિત્રતા હતી એકરૂપ હતી. સુખ હોય, દુઃખ હોય, મુશ્કેલી હોય, બધા સમયમાં એ મિત્રતામાં એકબીજાનો સાથ નિભાવો, અડીખમ ઊભું રહેવું. અને જો ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો અયુબ એના મિત્રોને એક પછી આવે છે. મિત્રો જુદી જુદી વાતો પણ કરે છે અને એના જે મિત્રોના વેણ ને વાતો હતી કોઈક રીતે એ અયુબને ઘાયલ પણ કર્યો, દુઃખી પણ કર્યો. નવા કરાર તરફ આપણે જઈએ છીએ ત્યારે ત્યાં પણ એવા મિત્રતાના પાત્રો આપણને મળે છે અને એમાં પિત્તર, યોહાનિયાની મિત્રતા. નવા કરારમાં આપણે અભ્યાસ કરીએ ત્યારે આ ત્રણ પાત્રો મોટાભાગની જગ્યામાં સાથે હોય છે. સાથે સાથે આપણે આગળ વધીએ ત્યારે પ્રેરિત પાઉલ અને સિલાસ જેલમાં હતા, પ્રાર્થના, ઉપવાસ અને આરાધનામાં હતા. પ્રેરિત પાઉલ, બારનાબાસ સાથે રહીને સુવાર્તા કામ કર્યું, દેવની મંડળીને બાંધી. પ્રેરિત પાઉલ, બારનાબાસ, યોહાન માર્ક એ બધાએ સાથે રહીને સેવા કાર્ય કરી અને આગળ વધ્યા. જો આપણે બાઇબલ તરફ દ્રષ્ટિ કરીએ છીએ, પરંતુ આપણે બીજું ઘણું બધું કહી શકીએ, પણ આપણી મંડળીનો વિચાર કરીએ, આપણી મંડળીના એવા પાત્રોને આપણે વાત કરીએ, આપણા વડીલોને આપણે વાત કરીએ, તેમની મિત્રતા કેટલી ઊંડી અને ગહેરાઈવાળી. એ જમાનો મોબાઈલનો નહોતો, એ જમાનો ટીવીનો નહોતો, એ જમાનો વર્તમાન અત્યારે જે સુખ સુવિધા એ નહોતો. નાનું ઘર હશે, કાચું ઘર હશે, સામાન્ય ઘર હશે, નોકરી કરતા હોય કે ના કરતા હોય, સામાન્ય પગાર હોઈ શકે, પરંતુ એમનો જે પ્રેમ એ અજય હંમેશા રહ્યો. અને આપણે એવા અનેક પાત્રો આપણી મંડળીમાં પણ જોઈ શકીએ કે જેઓ વિશ્વાસને દૂર કરીને પ્રભુની પાસે ચાલે ગયા. એ પ્રેમાળ, નિર્દોષ પ્રેમ અને તેની ઊંચાઈ ખૂબ મોટી હતી. આજે તમને હું ક્યાંક કોઈક રીતે સ્વકેન્દ્રિત બન્યા, સ્વછંદી બન્યા અને જે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતા આપી છે એનો એક યા બીજી રીતે ક્યાં દુરુપયોગ કરતા બની ગયા છે. એનું કારણ જુદા જુદા ઉપકરણો, સુખ સગવડો એ બધાની કોઈક રીતે આપણા જીવન, કુટુંબ અને મંડળી પર અસર પડે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બાઇબલ તરફ આપણે દ્રષ્ટિ કરીશું ત્યારે એક એવી જોડી જેના સંબંધી જો કે શાસ્ત્ર માર્ગ તરીકે આપણે વાંચ્યું છે. પહેલો સમુએલ 18મો અધ્યાય. ઇસ્રાએલનો પ્રથમ રાજા સાઉલ અને એનો દીકરો યોનાથાન અને દાઉદની મિત્રતાની વાત આપણને મળે છે. જો તમે બંને સંબંધી વિગતવાર જોવા માંગતા હો તો પહેલો સમુએલ 18મો અધ્યાય, 19મો અધ્યાય, 20મો અધ્યાય સુધી તમે જોઈ શકો છો. પરંતુ પ્રથમ 5 વચનો આપણે વાંચ્યા અને લખવામાં આવ્યું છે તે પ્રમાણે પહેલી કલમમાં, અને સાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગઈ. આ બાજુ એક તો સાઉલ રાજા અને એનો દીકરો યોનાથાન રાજભવન, રાજગાદી, અને આમ કહી શકાય ને એક ચૂટકી પાડે, એક ઈશારામાં જ હજારો કામ થઈ જાય એવું એક પાત્ર. બીજી બાજુ દાઉદ સામાન્ય ગોવાળીઓ
અને 7 ભાઈઓનો એક, અને આવું એક પાત્ર. પરંતુ જ્યારે સાઉલ રાજા સાથે વાતચીત દરમિયાન એનો દીકરો યોનાથાન વંશી દાઉદની સાથે એક ગાંઠ થઈ, એક જીવ થવું, એક મન થવું. બાઇબલના શબ્દો છે, એક જીવ એક મન થવું એ બહુ મહત્વનું છે. દ્રશ્ય રીતે દેખાતા બંને પાત્રો અલગ અલગ હોઈ શકે, એમનો પહેરવેશ અલગ હોઈ શકે, એમનો શરીર કે કદ ઊંચું નીચું હોઈ શકે, એમનો રૂપરંગ અલગ હોઈ શકે, એમના શબ્દો અલગ હોઈ શકે, પરંતુ જ્યારે ઈશ્વર હૃદયથી તેઓને બાંધે છે ત્યારે એકબીજાને સાચવે, એકબીજાને સન્માને, એકબીજાની કાળજી રાખે. અને યોનાથાનનો જીવ દાઉદના જીવની સાથે એક ગાંઠ થઈ ગઈ. અને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. એક દેહ થાય તો પછી તેઓ બંને દ્રશ્ય રીતે અલગ દેખાય, પરંતુ એક નથી, પરંતુ તેઓ એકબીજા પર પૂરતી કાળજી રાખે, એક સરખો પ્રેમ રાખે. ગઈકાલે કોઈ દિવસ ગયો ને, અને મને લાગ્યું કે એ દિવસ તો ગયો, પણ પછી આ રવિવાર આવ્યો અને સંદર્ભમાં વચન દ્વારા મને કંઈક બાબતો કેવી છે. અને માટે આપણો સૌથી એમ કહી શકાય નિકટનો મિત્ર કોણ? જીવન યાત્રાના જુદા જુદા તબક્કા અને સમયમાં અનેક એવા મિત્રો આવતા હોય, બદલાતા હોય, જેમાંથી ઘણું બધું આપણે અપનાવીએ અને ઘણું બધું જતું પણ કરીએ. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે યોનાથાનનો જીવ દાઉદના જીવની સાથે એક ગાંઠ થઈ ગયો, અને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. પ્રાણ સમાન પ્રીતિ. મિત્રને જો કાંટો વાગે ને તો બીજો મિત્ર પડખે દોડી જાય. મિત્ર ક્યાંક પડી જાય ને ત્યારે બીજો મિત્ર દોડે અને તેને ઊભો કરે. મિત્ર ક્યાંક ડૂબી જાય ને તો બીજો મિત્ર એ પણ ડૂસકો લગાવે અને એને એ પાણીમાં ઉચકી લે, અથવા તે ગરકાવ થઈ ગયો પછી બહાર લઈ આવે, અને એનું નામ મિત્ર. અને પ્રાણ સમાન પ્રીતિ કરવાની બાબત. બીજું વચન કે તે દિવસે સાઉલે તેને પોતાની પાસે રાખ્યો, એટલે કે દાઉદને, ને ત્યાર પછી તેને તેના બાપને ઘેર જવા દીધો. કેટલી મોટી બાબત દાઉદના માટે કહી શકાય. અત્યાર સુધી આવી રીતે રાજમહેલમાં રહેવાનું, રાજાના દીકરાની સાથે મિત્રતા કરીને આગળ વધવાનું દાઉદના માટે આ નહોતું અને અશક્ય હતું. પરંતુ પ્રાણ સમાન પ્રીતિ જ્યારે યોનાથાન કરે છે તો દેવની યોજના હતી. અને માટે આપણે જોઈએ છે કે એના પિતા સાઉલ, કે જે ઇસ્રાયેલના પહેલા રાજા હતા, તે દાઉદને તેના ઘરે જવા દેતા નથી, તેની પાસે રાખે છે. ત્રીજું વચન કહે છે, પછી યોનાથાને તથા દાઉદે કોલ કરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો. કોલ કરાર, લગ્ન વખતે આપણે કોલ કરાર કરીએ છીએ. સેમ અને પ્રિન્સીએ 13 તારીખે પ્રભુ મંદિરમાં કોલ કરાર કર્યા. સુખમાં અને દુઃખમાં અને માંદગીમાં અને મુશ્કેલીમાં અને બધા સમયોમાં હું તમારી કાળજી રાખીશ, હું તમારી સાથે રહીશ, હું તમારા પર પ્રેમ રાખીશ. અને કોલ કરાર એ બંને મિત્રો વચ્ચે બહુ અગત્યનો મહત્વનો. અને એના પછી યોનાથાન કોલ કરાર કરીને જે બાબત કરે છે, જે એક સાચા મિત્ર બીજા મિત્ર માટે કરવું જોઈએ, તે ચોથું વચન કહે છે, અને જે જબ્બો યોનાથાને પહેરેલો હતો તે તેને પોતાના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો. જે જબ્બો પોતે પહેરેલો હતો. આપણી પાસે કપડાં હોય, આપણે કદાચ એક નવી જોડી આપણે કોઈને આપી દઈએ, શક્ય બને, પરંતુ પહેરેલા વસ્તુ ઉતારવા અને ઉતારીને
બીજાને નાખવા, એમાં બહુ મોટો પ્રેમ છે. પહેરેલા કપડા ઉતારીને પોતાના મિત્રને આપવા અને તેને સુશોભિત કરવા. હવે એ દાઉદ પાસે કેવા વસ્ત્રો હતા ખબર નહીં, જબ્બો હતો કે ખબર નહીં, અને કેવી સ્થિતિમાં હતો ખબર નહીં. ઉડાવ દીકરા માટે તો આપણે કહી શકીએ ચિત્રહાર હતો, પણ અહીંયા દાઉદ કેવી સ્થિતિમાં હતો ખબર નહીં. પરંતુ યોનાથાનને એવું લાગ્યું કે મારા પિતાનો આ પણ દીકરો, મારા પિતાના રાજમહેલમાં હું છું તો આ પણ આવી સ્થિતિમાં હોવો જોઈએ. અને જાણે કે સૈનિકને જે ઘટે એવી બાબતોથી એને પરિધાન કરવામાં આવે, સુશોભન કરવામાં આવે છે. પ્રથમ તો પોતાનો પહેરેલો છબ્બો એના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો, તેમજ તરવાર, ધનુષ તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ તેને પોતાની પાસે જે હતું તે બધું આપ્યું. અને એ મિત્રતાની બાબત અહીંયા જોવા મળે. એક બાજુ રાજમહેલનો રાજાનો દીકરો, બીજી બાજુ એક સામાન્ય ઘેટાપાળા જંગલમાંથી આવેલ વ્યક્તિ એ રાજમહેલમાં જ્યારે મિત્રતામાં આગળ વધે છે ત્યારે એને પૂરી રીતે સન્માન કરવામાં આવે છે, પૂરી રીતે એની કાળજી લેવામાં આવે છે. અને 5મું વચન કહે છે, જ્યાં કઈ સાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો ને ડહાપણથી વર્તતો. સાઉલે તેને લડવૈયા માણસો પર સરદારની અને એ સર્વ લોકોની દૃષ્ટિમાં તેમજ સાઉલના દરબારોની દૃષ્ટિમાં પણ સારું લાગ્યું. સાઉલને વિશ્વાસ બેઠો, મહત્વની જવાબદારી સોંપી. અને ત્યાર પછી 8મા વચનથી તમે જોશો સાઉલમાં એક નવો વળાંક આવે છે, એક નવી ચેન્જ આવે છે. હવે આ દાઉદ સંબંધી આપણે અગાઉ વાંચીએ છીએ તે પ્રમાણે 40 દિવસ રાતથી ફલિસ્તી યોદ્ધો લલકારતો હતો. અને સાઉલના સૈન્યમાંથી કોઈ વ્યક્તિ લડવા માટે જઈ શકતી નહોતી. અને એવા સમયમાં આ ગોવાળીઓ હાથમાં ગોફણ લેશે, સુવાળામાં પથ્થર લેશે, પથ્થર મૂકે છે અને ગોલિયાતની કપાળમાં એ પથ્થર મારવામાં આવે. ત્યાં તે ઢળી પડે છે. 40 રાત દિવસનો અંત આવે છે અને ત્યારે એને રાજમહેલમાં લઈ આવવામાં આવે છે. યોનાથાન સાથે પ્રીતિ થઈ જાય છે. પરંતુ ત્યારે વળાંક ત્યાં આવે છે, તમે જોઈ શકો 7મું વચન, 6ઠું 7મું વચન. અને દાઉદ ફલિસ્તીઓનો સંહાર કરીને પાછો કર્યો ત્યાર પછી તેઓ આવતા હતા. ત્યારે એમ બન્યું કે ઇસ્રાયેલના સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડબ તથા વાજિંત્રો લઈને આનંદથી ગીત ગાતી તથા નાચતી સાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા એકબીજાને કહેતી, સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા. અને 8મા વચનમાં પેલી લાઈન જો આપણે જોઈએ તો એવું લખવામાં, એથી સાઉલને ઘણો બળો છે ને રાસડાથી તેને ખોટું લાગ્યું. અત્યાર સુધી પોતાના દીકરાની મિત્રતા નિભાવવા માટે આ સાઉલ રાજા દાઉદને એના ઘરે જવા દેતો નથી, રોકેલે છે. અને જે લડવૈયા છે એનું ઉપરી પણ એને બનાવી દેશે. પરંતુ જ્યારે બહેનોએ ગમ્મતમાં ગીત ગાયું, મજાકમાં, ઘણીવાર નાની સરખી મજાકમાં મારી પડતી મને, એવી રીતે કે સામેવાળો પાત્ર એ મજાકને સિરિયસલી લે, સામેવાળી વ્યક્તિ એ મજાકને પૂરી રીતે સમજી ન શકે, મજાક ગમ્મત ન સમજે પણ સિરિયસ લઈ લે છે, ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે. અને સાઉલમાં આ પ્રમાણે આ સિરિયસનેસ આવી અને ગમ્મતમાં ગાતા જે બહેનોએ કહ્યું હતું એ મગજમાં ઘૂસી ગયું. અને સાઉલને બહુ ક્રોધ ચડ્યો અને તેમના રાસડાથી
એને બહુ ખોટું લાગ્યું અને ત્યાર પછી દાઉદને મારી નાખવા માટે એક પછી ઘણા બધા આયોજનો કર્યા અને તે સમયે દેવનો આત્મા સાઉલ રાજા પાસે ચાલ્યો જાય છે, પરંતુ સાઉલનો જે દીકરો યોનાથાન હતો એનામાં જે રીતે મિત્રતાનો ગુણ મૂક્યો હતો એમાં કોઈ ઓટ આવતી નથી. ઉલટાનું એ મિત્રતા વધારે ગાઢ બનતી હતી, વધારે ઊંડાઈવાળી બનતી હતી. 19મો અધ્યાય, બહુ વચનો આપણે જતા નથી એમાં. 19મો અધ્યાય પહેલી કલમ અને બીજી કલમ. અને સાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખો, પણ સાઉલનો દીકરો યોનાથાન તેના પર ફિદા હતો. અને યોનાથાને દાઉદને ખબર આપી કે મારો બાપ સાઉલ તને મારી નાખવાનો નાટ શોધે છે, માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે. શું કોઈ એવા પિતા હોય કે જેને પોતાનો દીકરો સહકાર નહીં આપે, પરંતુ યોનાથાનને ખબર હતી આ મારો મિત્ર ન્યાય છે, સાચો છે અને મારા પિતા એમનું મર્ડર કરવા માંગે છે, અને માટે યોનાથાને એના મિત્ર દાઉદને બચાવવા માટે એને એ બાબત કહી. પછી 20મો અધ્યાય પણ તમે જોઈ શકો છો. અને ત્યારે દાઉદના મનમાં એ પ્રશ્નો ઉઠ્યા કે મને શા માટે આવી રીતે મારવામાં આવે, મારો નાશ કરી દેવામાં. 20મો અધ્યાય પહેલી કલમમાં દાઉદે રામાના નાયોકમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું કે મેં શું કર્યું છે, મારો શું અન્યાય છે, અને તારા બાપ આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા શોધે છે. આ પ્રશ્નો દ્વારા પોતાના મિત્રને વાળતી બાબત રજૂ કરે છે. અને જ્યારે 20મો અધ્યાય લાંબો અધ્યાય છે એ તરફ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે છેલ્લી બે કલમ 41 અને 42મી કલમમાં પોતાના મિત્ર દાઉદ, યોનાથાન અને દાઉદ જે બાબત કરે છે તે બાબત દરેક મિત્રએ કરવી જોઈએ. અને એ તો એ છે 20મો અધ્યાય અને 41મી કલમ 42મી કલમ. અને છોકરો કહ્યો કે તરત દાઉદ દક્ષિણ બાજુ ઉઠીને આવ્યો ને યોનાથાનને 3 વાર સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા, અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું તથા એકબીજાને ભેટીને રડ્યા, અને દાઉદનું રડવું વધારે થયું. દાઉદ અને યોનાથાન બહુ સારા મિત્રો હતા. વચ્ચે એમના પિતા રાજગાદીની પરિસ્થિતિ માટે આવ્યા અને દાઉદનું મર્ડર કરવાની આખી યોજના થઈ, પરંતુ એનો મિત્ર યોનાથાન જ્યારે એની સાથે વાતચીત કરે, વાર્તાલાપ કરે છે, ત્યારે એકબીજાને જે માન આપવું જોઈએ, એકબીજાને કાળજી લેવી જોઈએ તે કરે છે. સાષ્ટાંગ દંડ પ્રણામ કરે, તેઓ એકબીજાને ચુંબન કરે તથા એકબીજાને ભેટીને રડ્યા, અને દાઉદનું રડવું વધારે થયું. બાઇબલમાં રડવાના ગુણ પાછળના ચોક્કસ અર્થો છે, ક્યારેક જોઈશું. 42મું વચન કહે છે, ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે શાંતિએ જાય. આપણા બંને યહોવાને નામે સમ ખાધા છે કે મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું. હજી બંનેના લગ્ન થયા હતા. જો કે દાઉદનું લગ્ન થયું, પરંતુ યોનાથાનની વાતે જોવાનું થયું. દાઉદનું લગ્ન એ સાઉલની દીકરી સાથે જ થઈ હતું, મિકાલ સાથે. અને પછી આ યોનાથાન અને દાઉદ પરસ્પર એ કરાર અને વાતચીત કરે છે કે આપણા બંનેની સાથે આપણા ઈશ્વર રહેશે, આપણા બંનેના સંતાનની વચ્ચે આપણે સદાકાળ ઈશ્વરને વચ્ચે રાખીશું. જ્યારે બે મિત્રો કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ કુટુંબ કે કોઈ મર્યાદાની વચ્ચે લાવે છે ત્યારે એ મિત્રતાને આંચ લાગે છે.
પણ બંને મિત્રો એમની મિત્રતાની ઊંડાઈમાં આગળ વધે છે. ચાહે ગમે તેવી બાબતો આવે તો પણ તેઓ આગળ વધે છે. જે કામ યોનાથાન અને દાઉદે કર્યું, મારા ક્ષમતા અને તમારા ક્ષમતા, એ બધાની વચ્ચે યહોવા આપણી સાથે રહેશે. યહોવાને આપણે આગળ રાખીશું. અને જ્યાં એ મિત્રતા ઈશ્વરને આગળ રાખવામાં આવે છે ત્યારે એ મિત્રતા ગાઢ બની છે. અને વચન કહે છે, પછી તે ઉઠીને વિદાય થઈ અને યોનાથાન નગરમાં ગયો. દાઉદ યોનાથાન એકબીજાની સાથે કરાર કરે છે અને પછી વિદાય થઈ જાય છે. ખ્રિસ્તમાં વાળો બાઇબલમાં આ એક બે મિત્રો છે કે જેઓ કુટુંબની દ્રષ્ટિએ ઘણી બધી ભિન્નતા તેમ છતાં એકરૂપ બનીને આગળ વધે છે. જો તમે બાઇબલ તરફ દ્રષ્ટિ કરો ને, ત્યારે મેં અગાઉ સંદેશો આપી દીધો છે. એમાં બહુ લાંબી બાબતો આપણે કહેવાના નથી, પણ તમે જોઈ શકો છો રૂથ અને નાઓમી, સાસુ અને વહુ, ઉંમરનો કેટલો મોટો તફાવત. તેમ છતાં નાઓમી, એનો પતિ મરી જાય છે, એમના દીકરા કિલ્યોનો મામલો બંને મરી જાય છે. પરદેશમાં તે એકલી હતી, પરત તે વતનમાં આવે છે. તે પહેલાં પોતાની પુત્રવધુઓને સમજાવે છે, તમે પાછી પોતાના ઘરે જાઓ, તમે પાછી કૌટુંબિક જીવન પુનઃસ્થાપિત કરો અને તમે આગળ વધો. પણ એમાંની એક રૂથ એમ કહે છે કે ના, આવું ના થાય. જ્યાં તું જઈશ ત્યાં હું આવવાની, જ્યાં તમે રહેશો ત્યાં હું રહીશ. તમારા લોકો તે મારા લોકો, તમારો ઈશ્વર એ મારો ઈશ્વર, અને જ્યાં તમે દટાશો ત્યાં જ હું દટાવાની. એટલે કે જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ અને દટાઈશ. અને આ પુત્ર વધુનો દ્રઢ નિર્ધાર પોતાની સાથે આગળ રજૂ કરવામાં, અને પછી તેઓ ચાલી નીકળ્યા અને મોઆબથી પતન બેથલેહેમમાં આવે ને ત્યારે છે. અને ત્યાર પછી તે આશીર્વાદી બને છે. શરૂઆતે મેં કહ્યું કે મિત્રતાની કોઈ ઉંમર ન હોય. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ, અથવા જગત તરફ આપણે દ્રષ્ટિ કરીએ, અને સરખી ઉંમરના હોય ને, એ જ સાચો પ્રેમ છે, એ જ સાચા પ્રેમને જાણી શકે. અને આજે દુનિયા તરફ જોઈએ છે ત્યારે 14મી તારીખ હોય, વેલેન્ટાઇન ડે, એક ફૂલ આપ્યું, દિવસ આત્મી ગયો, બીજે દિવસે ફૂલ નહીં આપવાનું, હવે ફૂલ થઈ, એ સુગંધ ગઈ. પણ સાચી મિત્રતાની સુગંધ એ છેલ્લા શ્વાસ સુધી રહેશે, છેલ્લા શ્વાસ સુધી રહેશે. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એ તરફ પણ થોડી દ્રષ્ટિ કરીને આપણે પૂરું કરીશું. યોહાન 15 અને 11-17, પરંતુ આપણે 13-15 વચનો તરફ થોડી દ્રષ્ટિ કરી લઈએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મા વચનથી, પોતાના મિત્રોને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞા હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવે હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસે સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. મેં તમને મિત્ર કહ્યા છે. પોતાના શિષ્યો, એમની કોઈ યોગ્યતા નથી, એમની કોઈ લાયકાત નથી, પણ દુષ્યો તેઓને તેડ્યા, અલગ કર્યા અને એમ કહ્યું, તમે મારા મિત્ર છો, મેં તમને પસંદ કર્યા છે, તમને નિમ્યા છે, તમે ફળ બહુ ફળો અને મારા પિતાને મહિમા મળે. રાજા રાજા અને પ્રભુના પ્રભુ, આ એક એવા સાચા મિત્ર છે કે જે આપણને નાશના ખાડામાંથી ખેંચી કાઢ્યા, પાપની ગુલામીમાંથી બહાર કાઢ્યા, પાપના દલદલ કાદવમાંથી ખેંચીને આપણને તેના પવિત્ર લોહીથી શુદ્ધ કર્યા, સારા કર્યા અને આપણને તાળના ખડક પર ઊભા કર્યા. અને મરણને પહેલે બાર ઈશ્વર
આપણા માટેની ભવ્ય દિવ્ય યોજનાઓ તૈયાર કરી રાખી મૂકી છે. અને ઈસુ કહે છે કે તમે મારા મિત્ર છો, તમે મારા દાસ છો. જો દાસ હોય તો માલિક અને દાસના વચ્ચે અંતરાયો આવે છે, પરંતુ મિત્ર એમ કહે છે ત્યારે કોઈ અંતરાય આવતી નથી. અને ઈસુ એકમાત્ર આપણા સાચા મિત્ર છે. નીતિ વચનના પુસ્તક તરફ જે વચનો આપણે વાંચ્યા, જો તમે 17 અને 17 તરફ દ્રષ્ટિ કરો, નીતિ વચનો 17 અને 17, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે મિત્ર સર્વ સમય પ્રીતિ રાખે છે. મિત્ર સર્વ સમય પ્રીતિ રાખે છે. બહુ સહેલી કલમ છે. 17 નીતિ વચનો. અને પછી લખ્યું છે અને ભાઈ પડતી દશા માટે જન્મ્યો છે. શું તમારો કોઈ મિત્ર છે કે જેઓ મુશ્કેલીના સમયમાં તમને સાથ આપે છે? ઈશ્વરનો આભાર માનો. શું તમારો કોઈ મિત્ર છે કે જે ક્યાંક પડી ગયો છે, પતિત થયો છે? એક સમય હતો કે તેઓ પ્રભુ ઘરમાં આવતા હતા, જુદા જુદા પ્રકારની સેવામાં વપરાતા હતા. અથવા કોઈ યુવાન છે કે જે ચર્ચમાં આવતો નથી, વ્યસનમાં ગરકાર થઈ ગયો અને પડી ગયો છે, એવા મિત્રોને માટે વાલા મિત્રો, મારી ખાસ પ્રાર્થનાની વિનંતી છે કે તમે સારી સ્થિતિમાં છો તો તે જ કક્ષામાં તમારા મિત્રને તમે લઈ આવજો. ત્યાં પડી જવાના આપણી પાસે ઘણા બધા કારણો હશે, એમાંથી ઊભો કરવાનું, એમાંથી બચાવવાનું, એમાંથી પુનઃસ્થાપિત કરવાનું કામ એ તમારું મારું છે, આપણા મિત્રો માટે. અને માટે નીતિ વચનો 18 અને 24 છેલ્લી કલમ એમ કે છે, જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન કરે છે. શરૂઆતનો ભાગ અઘરો લાગે, બાળક સાહેબ મિત્રતાની વાત કરે તો વચન તો આવું કે છે, પણ જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન કરે છે. પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતા નિકટનો સંબંધ રાખી દે છે. તમારો કોઈ મિત્ર એવો છે કે જે નિકટનો સંબંધ રાખે છે? આ સમય છે એમને યાદ કરવાનો, એમનો આભાર માનવાનો. આ સમય છે કે એવા મિત્ર માટે પ્રભુની આપણે સ્તુતિ કરી શકીએ કે જે નિકટનો સંબંધ રાખે છે. યોનાથાન દાઉદ પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. યોનાથાન પોતાના મિત્રને સારું પોતાનો અંગરખો કાઢીને એને પહેરાવીને સુશોભિત કરે છે. તલવાર અને જે વસ્ત્રોના આભૂષણો એને આપે છે. પોતાના મિત્ર યોનાથાનને ખબર હતી આ તો ગોવાળિયો છે, કદી એને આવા રાજ પોશાક પહેર્યો નહીં હોય, કદી એને આવા વસ્ત્રો હાથમાં પકડ્યા નહીં હોય, એ અહેસાસનો અનુભવ એને કર્યો નહીં હશે. અને માટે પોતાની પાસે જે હતું તમામ ઉતારીને પોતાના મિત્રને આપી દે છે. ઈસુ આપણા એવા મિત્ર છે. એમણે પોતે ખાલી થયા આપણા માટે, મારા માટે, આપ સૌના માટે બધું જ ઉતારી મૂક્યું અને આપણી પાસે આવ્યા અને પોતાને નમ્ર કર્યા. અને એ ઈસુ આજે અને રમેશ આપણી સાથે છે. અને એ ઈસુ આપણને એમ કહે છે કે મેં તમને મિત્ર કર્યા છે. અને માટે ઈશ્વરની સ્તુતિ કરતા મિત્રતાના ગુણમાં આપણે આગળ વધીએ, પ્રાર્થના કરીએ. અને ત્યારબાદ ભજન સંગ્રહમાં 292 ગીત કરતા બહુ સરસ લખ્યું છે. દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે અને સ્વીકાર્યો છે મને. હું ન કઈ જાણું તે પણ જાણું છું ઈસુ જે મારો એક મિત્ર સારો જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને અંત સુધી સંભાળશે. ગીતમાં જોડાઈશું એ પહેલા પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ જગતમાં
તમે અમને મિત્ર આપ્યા કે જે અમારે સારું પ્રાર્થના કરે છે, અમારી ચિંતા રાખે છે, અમારી કાળજી લે છે. એવા મિત્ર અને તેમના પ્રેમ માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ મિત્રો તો તમારા તરફથી અમને આપવામાં આવ્યા છે કે જેથી કરીને અમારા હૃદય મનની વ્યથા, લાગણીઓ, જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિમાં અમે બાબતોની સમક્ષ રજૂ કરીએ અને અમારી મદદ કરે. યોનાથાને બહુ કાળજી લીધીની દરકાર કરી, અંતે બહુ રડ્યા, ભેટ્યા અને નક્કી કર્યું કે મારા સંતાન અને તારા સંતાનની વચ્ચે યહોવા કાયમ રહેશે. પ્રભુ, તમે એક સાચા એવા મિત્રો છો કે જે અમારી પડખે રહો છો, હંમેશા અમારી સાથે રહેજો. અને એવા મિત્રો તમે અમને આપ્યા છે, એ મિત્રો સાથેનો એવો જ પ્રેમ અમે રાખીએ, હૃદય મન તમે આપો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહ ગીત નંબર 292, ઉત્તમ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત.